હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રીમાં ભણી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એમાં આપણે ભણીશું આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર કમ્પાઉન્ડ. કયા સંયોજનો વિશે ભણીશું બાળકો? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વિશે. ક્લિયર? ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક કોન્સેપ્ટ ભણી લઈએ, રિડક્શન. શું ભણી લઈએ આપણે? રિડક્શન. કે ભાઈ કોનું રિડક્શન થવાના કારણે કયા પ્રકારની નિપજ મળે. ધારો કે તમારી પાસે આલ્ડીહાઇડ છે, RCHO. આનું તમે રિડક્શન કરો તો તમારે ત્યાં લખી દેવાનું RCH2H. એટલે કે આલ્ડીહાઇડના રિડક્શનથી મળે પ્રાથમિક આલ્કોહોલ. ધારો કે હું લખું છું CH3CHO, રિડક્શન કર્યું CH3CH2OH. ધારો કે CH3CH2CHO, રિડક્શન કર્યું CH3CH2CH2OH. ઇન શોર્ટ CHOની જગ્યાએ CH2H. ઓકે, રિડક્શનના કેટલાક પ્રકારો બી છે, પણ આ રિડક્શન આપણે આવું લખીશું. ધારો કે કીટોન લખીએ છીએ આપણે. આનું તમે રિડક્શન કર્યું એ લખી દેવાનું RCHOH. એટલે કે આ કીટોનને કીટોનના રિડક્શનથી મળે સેકન્ડરી આલ્કોહોલ. કીટોનના રિડક્શનથી શું મળે? સેકન્ડરી આલ્કોહોલ. એક્ઝામ્પલ તરીકે કીટોનમાં એસિટોન, તો તમને મળશે પ્રોપેન-2-ol. શું મળશે તમને? પ્રોપેન-2-ol. ધારો કે આપણે લઈએ છીએ RCOOH, કાર્બોક્સિલિક એસિડ, તો એના રિડક્શનથી બી મળશે આપણને RCH2OH. એક્ઝામ્પલ તરીકે CH3COOH, તો તમને મળશે COOHની જગ્યાએ CH2OH. CH3CH2OH શું મળશે? CH3CH2OH. ધારો કે આપણે લઈએ છીએ RCOCl, તો એના રિડક્શનથી બી મળે RCH2OH. ધારો કે CH3CH2COCl છે, CH3CH2 તમારો R થયો, COClની જગ્યાએ CH2OH. આ શું છે? એસિડ ક્લોરાઇડ. બરાબર. એટલે કે એસિડ ક્લોરાઇડના રિડક્શનથી બી તમને શું મળે છે? પ્રાથમિક આલ્કોહોલ મળે છે. બીજું લઈએ ધારો કે છે તમારી પાસે RCOR'. આનું તમે રિડક્શન કરો છો તો R જે કાર્બન જોડે જોડાયો છે ત્યાં CH2OH, અને R' જે ઓક્સિજન જોડે જોડાયેલો છે ત્યાં ડાયરેક્ટ OH. ધારો કે આવું છે CH3COOCH3, તો આ CH3 જે કાર્બન જોડે જોડાય છે ત્યાં શું? CH2OH. અને આ CH3 જે ઓક્સિજન જોડે જોડાય ત્યાં શું? ડાયરેક્ટ OH. એટલે કે એક ઇથેનોલ અને એક શું મળશે? મિથેનોલ. બરાબર. ધારો કે તમારી પાસે છે RCO2. શું છે? એસિડ એનહાઇડ્રેટ. આ શું હતું? એસ્ટર.
અહીંથી પણ RCH2H, અહીંથી પણ RCH2H, 2 વખત અહીંથી H2. ધારો કે આવું છે CH3COO COCH3 એટલે કે CH3CO twice O. રિડક્શન કર્યું CH3CH2H, CH3CH2H 2 વખત. ધારો કે આવું છે બંને બાજુ R અલગ અલગ છે તો આલ્કોહોલ બી અલગ અલગ હશે. CH3CH2H વત્તા CH3CH2 CH2H. જો બંને બાજુ R અલગ અલગ તો એનું પ્રોડક્ટ અલગ અલગ મળે, અલગ અલગ પ્રકારના આલ્કોહોલ મળે. ઓકે, બીજું જોઈએ એમાઇડ. RCONH2 એમાઇડ છે. એમાઇડના રિડક્શનથી મળે RCH2NH2. શું મળે? RCH2NH2 એટલે કે CH3CONH2 તમને મળશું CH3CH2NH2 એટલે કે પ્રાથમિક એમાઇન મળે. શું મળે? પ્રાથમિક એમાઇન મળે. ઓકે, ધારો કે છે ઇપોક્સાઇડ, તો બી એમાં બી આલ્કોહોલ CH3CH2OH. 2 પ્રકારે થાય. એસિડિક બેઝિક અલગ અલગ હોય, એ તમારે ભણવામાં આવશે આગળ. એમાં બી આલ્કોહોલ મળે. ધારો કે તમારી પાસે છે RCN એટલે કે સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ, તો તમને મળે RCH2NH2 મતલબ કે પ્રાથમિક એમાઇન. ધારો કે છે CH3Cl તો તમને મળે CH3CH2NH2. શું મળે? CH3CH2NH2. ઓકે, ધારો કે તમારી પાસે છે RNC, આઇસોસાયનાઇડ, આઇસોનાઇટ્રાઇલ અથવા એને કહેવાય કાર્બાઇલ એમાઇન. ધારો કે એનું રિડક્શન થાય તમને મળે RNHCH3 એટલે કે સેકન્ડરી એમાઇન મળે. શું મળે? સેકન્ડરી એમાઇન મળે. ક્લિયર? ધારો કે તમારી પાસે જાઓ CH3NC તો મળે CH3NHCH3. ધારો કે તમારી પાસે આવું છે RCH ડબલ બોન્ડ NOH અને કહેવાય ઓક્ઝાઇમ. તો ઓક્ઝાઇમના રિડક્શનથી મળે તમને RCH2NH2 મતલબ કે પ્રાથમિક એમાઇન. મતલબ કે શું? પ્રાથમિક એમાઇન. ઓકે, એટલે ધારો કે તમારી પાસે છે CH3CH ડબલ બોન્ડ NOH તો મળે CH3CH2NH2. ફાઇન. આ બધા રિડક્શન છે. C ડબલ બોન્ડ Cનું રિડક્શન કરો તો સિંગલ બોન્ડ C મળે. C ટ્રિપલ બોન્ડ Cનું રિડક્શન કરો તો પહેલાં C ડબલ બોન્ડ C મળે, પછી C સિંગલ બોન્ડ C મળે. ઓકે, આટલી વસ્તુ તમને ખબર હોવી
જોઈએ આ બધા રિડક્શનના પ્રકારો મેં તમને લોકોને અહીંયા લખાઈ દીધા. ફાઇન. રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટનો ઉપયોગ કરી શકાય, પરંતુ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ સોડિયમ બોરોહાઇડ્રેટ કરતાં વધુ સારું રિડક્શન કરતા છે, કારણ કે Al બોન્ડ H એ બી બોન્ડ H કરતાં નિર્બળ છે, માટે સરળતાથી તૂટી જાય રિડક્શન કરતા તરીકે વર્તે. યાદ રાખજો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી સારામાં સારું રિડક્શન કરતા કોણ છે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ કોના કરતાં વધારે સારું રિડક્શન કરતા છે? સોડિયમ બોરોહાઇડ્રેટ કરતાં. કેમ? તો કે ભાઈ Al બોન્ડ H છે એ સારું રિડક્શન કરતા છે, Al બોન્ડ H છે બી બોન્ડ H કરતાં કેવું છે? નિર્બળ છે, માટે સરળતાથી શું થઈ જાય છે? તૂટી જાય છે. ફાઇન. જોઈએ કોને રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરી શકે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રેટ. ધારો કે C ટ્રિપલ બોન્ડ C છે, તેના માટે આ બંનેમાંથી કોઈનો ઉપયોગ ના કરી શકે. એના માટે તમારે કોનો ઉપયોગ કરવો પડે? નિકલ, પ્લેટિનિયમ કાં તો પેરેડિયમ ધાતુની હાજરીમાં H2. ધારો કે C ડબલ બોન્ડ C છે, કોઈનો ઉપયોગ ના કરી શકે, એના માટે આનો ઉપયોગ કરવો પડે. ધારો કે C ડબલ બોન્ડ O છે, કીટોન છે, બંનેનો ઉપયોગ કરી શકે. ધારો કે C ડબલ બોન્ડ OH છે, એટલે કે આલ્ડીહાઇડ છે, બંનેનો ઉપયોગ કરી શકે. ધારો કે RC=OH છે, કોના રિડક્શનથી કઈ નિપજ મળે તો આપણે ભણી લીધું. RC=OH માટે તમે લોકો આનો ઉપયોગ કરી શકો, પરંતુ આનો ઉપયોગ કરી શકો નહીં. ધારો કે RCOCl છે, COCl COBr, તો બંનેનો તમે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકો છો. યાદ રાખજો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સારું રિડક્શન કરતા છે, બરાબર. એટલે મોસ્ટ ઓફ જગ્યાએ બધી જગ્યાએનો ઉપયોગ થતો જ હશે. ધારો કે RC=R' છે, તો આ વાપરી શકાય, આ ના વાપરી શકાય. ધારો કે RCO2O છે, એટલે કે એનહાઇડ્રેટ છે, આ વાપરી શકાય, આ ના વાપરી શકાય. ધારો કે RCONH2 છે, આ વાપરી શકાય, આ ના વાપરી શકાય. ધારો કે RC=N છે, આ વાપરી શકાય, આ ના વાપરી શકાય. ધારો કે RNC છે, આ વાપરી શકાય, આ ના વાપરી શકાય. ધારો કે ઇપોક્સાઇડ છે, બંનેનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થઈ શકે. અને ધારો કે RX છે, તેમાં બી H નાખવા માટે બંનેનો ઉપયોગ કરી શકાય. RXની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કાં તો NaBH4 જોડે પ્રક્રિયા છે તો RH મળે. આવું મેં તમને લોકોને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ભણાવી ચૂકેલું. ખબર પડી કે નહીં? આવડશે. એટલે કોના રિડક્શન કરતા દ્વારા કયા પ્રકારની નિપજ મળે એ તમને ખબર હોવી જોઈએ બાળક. પડશે ખબર? આવડશે. ઓકે. બીજી વસ્તુ, ધારો કે આવું છે, આવું કંઈક છે, આનું મેં રિડક્શન કર્યું તો મને ખબર હોવી જોઈએ. તો COOHની જગ્યાએ શું આવશે? CH2H
CONH2 ની જગ્યાએ શું આવશે? CH2NH2. C ડબલ બોન્ડ ઓની જગ્યાએ શું આવશે? OH. CHOની જગ્યાએ શું આવશે? CH2H. કોના રિડક્શનથી કયા પ્રકારની નિપજ મળે મને ખબર હોવી જોઈએ. ધારો કે હું લખું છું બરાબર. ધારો કે અહીંયા લખી દીધું મેં CN. હવે આનું મેં રિડક્શન કર્યું તો એસ્ટર થયું, અહીંયાથી તૂટી જશે એટલે અહીંયા શું આવશે? CH2H. O વાળા જોડે શું આવશે? ડાયરેક્ટ OH. CNની જગ્યાએ શું આવશે? CH2NH2. પડી ખબર? ધારો કે મેં કંઈક આવું લીધું છે COCl CN NC ડબલ બોન્ડનો. તો COClના રિડક્શનથી શું થાય? CH2H. C ડબલ બોન્ડ ઓના રિડક્શનથી શું થાય? OH. CNના રિડક્શનથી શું થાય? CH2NH2. NCના રિડક્શનથી શું થાય? NaCH3. એ તમને ખબર હોવી જોઈએ કે કોના રિડક્શનથી શું મળે છે. ફાઈન. ધારો કે મેં આવું લીધું છે CH2 ડબલ બોન્ડ CH. C ડબલ બોન્ડ OH. આનું મેં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કર્યું. તો ધારો કે તમે આન્સર આવો લખો CH3 CH2 CH2 OH. તો આન્સર ખોટો છે. આન્સર શું આવે? CH2 ડબલ બોન્ડ CH. C ડબલ બોન્ડ CH2H. સર આવું કેમ લખ્યું તમે તો ભણી લીધું કે ડબલ બોન્ડનું રિડક્શન થાય તો સિંગલ બોન્ડ બની જાય અને CHOનું રિડક્શન થાય તો CH2H. તો આવું આ ડબલ બોન્ડનું રિડક્શન થયું તો આવું થવું જોઈએ ને. પણ આન્સર આ ના આવે, આ આવે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ તમે ડબલ બોન્ડના રિડક્શન માટે કરી શકો નહીં. અહીંયા તમે તમને ડાયરેક્ટ એવું જ કીધું છે કે ભાઈ રિડક્શન કરો એટલે જે બી જરૂરિયાત એ બધા રિડક્શન કરતા મેં વાપર્યા જ છે. અહીંયા તમે તમને સ્પેસિફિકલી કીધું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો જ ઉપયોગ કરો. ખાલી કોનો ઉપયોગ કરો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો જ ઉપયોગ કરો. મતલબ જે પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન શક્ય હોય તો ડબલ બોન્ડનું રિડક્શન શક્ય નથી, માટે એનું રિડક્શન થાય નહીં. ઓકે. આની અંદર હજી એક વસ્તુ લખાવવા માગું છું, ધ્યાનથી જોજો. ધારો કે આનું મેં રિડક્શન કર્યું છે તો એનું પ્રોડક્ટ શું મળે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો મને પ્રોડક્ટ શું મળે? CH2CH ડબલ બોન્ડ CH. CH2CH2OH. CHOની જગ્યાએ શું આવે? CH2H. પણ ધારો કે મેં કમ્પાઉન્ડ કંઈક આવું લીધું છે આ દ્વિબંધ અહીંયા હોવાની જગ્યાએ અહીંયા છે. આનું મેં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કર્યું છે તો મને પ્રોડક્ટ કંઈક આવી મળે. ડબલ બોન્ડનું રિડક્શન થવાના કારણે સિંગલ બોન્ડ, CHOનું રિડક્શન થવાના કારણે CH2H. સર હમણાં તમે આની પહેલાંના એક્ઝામ્પલમાં એવું કીધું હતું કે દ્વિબંધનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થઈ શકે નહીં, આવું તમે લખ્યું હતું. અને એનું એક્ઝામ્પલ બી આપ્યું હતું. ઓકે. જ્યારે અહીંયા તમે કેવું કર્યું, ઉપરમાં ડબલ બોન્ડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ના કર્યું, પણ નીચેવાળા એક્ઝામ્પલમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ડબલ બોન્ડનું રિડક્શન કરી દીધું. તો લખી લો અહીંયા, જો દ્વિબંધ એ ફિનાઇલ સમૂહ સાથે સ્પેસિફિકલી બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં શક્ય હોય, બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં શક્ય હોય તો તેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય. જો દ્વિબંધ એ ફિનાઇલ ચક્ર સાથે એટલે કે બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનમાં જતો હોય તો તેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન થાય. ઓકે. અને સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ જાય.
આ બધી માહિતી કોના વિશે હતી? રિડક્શન વિશે, કે કોના રિડક્શન થવાના કારણે શું બને. કેમ આ રિડક્શન ભણાવ્યું મેં? કારણ કે આપણે ચેપ્ટર કયું ભણી રહ્યા છે? આલ્કોહોલ ફિનોલ ઇથર. અને મેક્સિમમ તમે જોયું બધી જગ્યાએ રિડક્શન થવાના કારણે શું બને છે? આલ્કોહોલ બને છે. રિડક્શન થવાના કારણે શું બને છે? આલ્કોહોલ બને છે. ફાઇન, ઓકે. જોઈએ સૌથી પહેલાં આલ્કોહોલ કયો સમૂહ આવે? OH. જો OH સમૂહ R સાથે જોડાયેલ હોય, ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર સાથે નહીં હો. જો OH સમૂહ ડાયરેક્ટ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એને ફિનોલિક OH કહેવાય. પણ જો OH સમૂહ પણ જોડે જોડાયેલો હોય, R એટલે કે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય, કાં તો નોન બેન્ઝોઇડ કમ્પાઉન્ડ, કાં તો બેન્ઝીન ચક્ર સાથે ન જોડાયેલો હોય, તો તેને આલ્કોહોલ કહે છે. અને OH ને કેવો કહેવાય? આલ્કોહોલિક OH કહેવાય. અને OH ને શું કહેવાય? આલ્કોહોલિક OH. પડી ખબર? આવડશે? ફાઇન, ચલો જોઈએ. આલ્કોહોલની બનાવટ. કોની બનાવટ? આલ્કોહોલની બનાવટ. સૌથી પહેલાં આલ્કિનમાંથી. એમાંથી સૌથી પહેલાં જોઈએ એસિડિક હાઇડ્રેશન દ્વારા. કોના દ્વારા? એસિડિક હાઇડ્રેશન દ્વારા H2 ઉમેરવાનું. સાંદ્ર H2SO4 ની હાજરીમાં, કાં તો મંદ H2SO4 ની હાજરીમાં H2 ઉમેરો છો માટે H3O પ્લસ કહેવાય એને, કાં તો H2O/H પ્લસ કહેવાય. આમાં શરૂઆતમાં કાર્બોકેટાયન બને અને કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ, તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. આમાં શું બને? કાર્બોકેટાયન બને અને કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે, એમ પ્રતિક્રિયાત્મકતા શું? વધારે. બધું ભણી ગયા છો GOC2 માં. કાર્બોકેટાયનમાં શિફ્ટિંગ અથવા તો રીઅરેન્જમેન્ટ થાય અને અંતે માર્કોવ-નિકોવ અનુસાર નિપજ મળે. નિપજ કોના નિયમ અનુસાર મળે તમને બાળકો? માર્કોવ-નિકોવના નિયમ અનુસાર નિપજ મળે. ફાઇન, જોઈએ. ધારા કહું C ડબલ બોન્ડ C, H2O/H પ્લસ, H પ્લસ અહીંયા ગયો, OH માઇનસ અહીંયા ગયો, H અને OH શું બની ગયું? આલ્કોહોલ. હતું શું? આલ્કિન. બની શું ગયું? આલ્કોહોલ. હતું શું? આલ્કિન. ફાઇન, ચલો જોઈએ. ધારો કે હું આવું લઉં છું. H2O/H પ્લસ પ્રતિવર્તી પ્રક્રિયા હોય આ રીતે. દર વખતે ઉપરની લખો, હાલ પૂરતું તમે લોકો લખતા રહેજો. H3O પ્લસ કાં તો H2O/H પ્લસ. બરોબર. H અહીંયા ને OH અહીંયા. ઓકે, ધારો કે મેં એવું લીધું. H3O પ્લસ. આમાંથી બે પ્રકારના કાર્બોકેટાયન બની શકે. એક કાર્બોકેટાયન અહીંયા બન્યો, એક કાર્બોકેટાયન અહીંયા બન્યો.
તો આ બંનેમાંથી વધારે સ્થાયી કાર્બોકેટાયન કયો કહેવાય? આ, કારણ કે સેકન્ડરી છે. ક્લિયર? એઝ વેલ એઝ એની પાસે શું છે? 6 આલ્ફા હાઇડ્રોજન છે. એની પાસે શું છે? 6 આલ્ફા હાઇડ્રોજન. આ બધું સમજવા માટે GOC12 હો ભાઈ. કયો કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, કયો કાર્બોકેટાયન ઓછો સ્થાયી છે, બધું સમજવા માટે તમારે ક્યાં જવું પડે? GOC12માં. આ વધારે સ્થાયી તો OH ત્યાં જોડાય માર્કો-નિકોના નિયમ પ્રમાણે. સારું, ચલો. ધારો કે હું બોલું છું કાર્બોકેટાયન ક્યાં બને? અહીંયા બને. અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન મળે? 4. પછી આ હાઇડ્રોજન અહીંયા આવી જાય, કાર્બોકેટાયન અહીંયા આવી જાય. આવું શિફ્ટિંગ તમે ભણ્યા છો GOC2માં. અહીંયા કાર્બોકેટાયન બને તો OH ક્યાં જોડે? ત્યાં જ જોડે. તો નિપજ કેવી મળે? OH. પડી ખબર? એટલે કેવી નિપજ મળે? જેમાં વધુ સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય અને કાર્બોકેટાયન બન્યા પછી બી શિફ્ટિંગ થાય. શિફ્ટિંગ સમજી લેજો GOC2માં આવે તમારે શરૂઆતમાં જ. ફાઇન. ER તમારે ભણવું હોય, કાર્બોકેટાયનની સ્થાયીતા ભણ્યા પછી કાર્બોકેટાયનનું શિફ્ટિંગ ભણવું પડે. બરાબર. રિંગ એક્સપાન્શન બી ભણવું પડે. રિંગ ક્યારે એક્સપાન્ડ થાય, કાં તો રિંગ ક્યારે કોન્ટ્રેક્ટ થાય, મતલબ કે નાની થાય, એ બી તમારે ભણવું પડે. એ બધું અહીંયા ડિસ્કશનમાં ના આવે. બધી વસ્તુ તમે ભણી ચૂકેલા છો. જોઈએ એટલે આપણે શિફ્ટિંગવાળું એક્ઝામ્પલ બી એક લઈ લીધું. આલ્કિનમાંથી જ પણ HBO દ્વારા. HBO મતલબ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. મિકેનિઝમ ભણવાની નથી. GOC2 મિકેનિઝમ નહીં ભણવાની. આપણે એક્ઝામમાં મિકેનિઝમ નહીં પૂછે. કેવી રીતે પ્રોડક્ટ મળે છે એ પૂછાશે. ફાઇન. એટલે હું જે ભણાવું છું એની અંદરથી બધું પૂછવાનું છે, એટલે એની પર ફોકસ કરો. તમારે મિકેનિઝમ સમજવા માટે GOC2માં જવું પડશે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ફાઇન. BH3 ટાઈઝ વાપરવાનું, એના વડે હાઇડ્રોબોરેશન થાય. ત્યારબાદ H2O2/OH- ની હાજરીમાં રિએક્શન કરવાની, એના કારણે ઓક્સિડેશન થાય. આલ્કોહોલ પ્રોડક્ટ બને. કઈ પ્રોડક્ટ બને? આલ્કોહોલ. યાદ રાખજો, મુક્તમૂલક ક્રિયાવિધિ થાય. કઈ ક્રિયાવિધિ થાય? મુક્તમૂલક. અને એન્ટી માર્કોનિકો એટલે કે પ્રતિ માર્કોનિકો, જેને બીજું શું કહેવાય? પેરોક્સાઇડ અસર. આવ્યું ને? પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ. પેરોક્સાઇડ અસર કાં તો બીજું શું કહેવાય? ખાર્શ અસર. બીજું શું કહેવાય? ખાર્શ અસર. આ મુજબ તમને લોકોને શું મળે? નિપજ મળે. ખાર્શ અસર મુજબ તમને લોકોને નિપજ મળે. પડી ખબર? ઓકે, જોઈએ. હા, તો નોર્મલ જ છે. પહેલાં શું વાપરવાનું? BH3 ટ્વાઇસ. પછી શું વાપરવાનું? H2O2/OH- ડાયરેક્ટ CH3CH2OH. ઓકે. અને તમે 2 સ્ટેપમાં બી લખી શકો છો. અને 3 મોલ વાપર્યા. BH3 ટ્વાઇસ વાપર્યું. CH3CH2 3 times. B ટ્રાઇથાઇલ બોરેન H2O2/OH- તો CH3CH2OH. શું મળે? CH3CH2OH. ઓકે. ધારો કે મેં એવું વાપરી દઉં. તો માર્કોનિકો પ્રમાણે OH ક્યાં જોડાવવો જોઈએ? અહીંયા. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન જોડે. પણ પ્રતિ માર્કોનિકો પ્રમાણે OH ક્યાં જોડાવવો જોઈએ? અહીંયા. બરાબર.
પ્રતિમાર્કોનિકો નિયમ ભણી ચૂકેલા છો. મેં તમને હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બી ભણાવ્યું છે. આ સિવાય તમે GOC 2માં બી ભણ્યા છો. ફાઇન. પહેલાં શું બનશે? CH3CH2 બોરોન, પછી ઓક્સિડેશન થશે CH3CH2CH2OH. પડી ખબર? ધારો હું લખું છું CH3 CH ડબલ બોન્ડ CH2. મેં લાસ્ટ ટાઈમ બી આ એક્ઝામ્પલ લીધું. ડાયરેક્ટ લખી દઉં છું HBO કરીને, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. અહીંયા બી બની શકે, અહીંયા બી બની શકે. માર્કોનિકો પ્રમાણે OH અહીંયા જોડાવવો જોઈએ, પણ અહીંયા કંઈ નહીં. પછી એન્ટી માર્કોનિકો, તો એન્ટી માર્કોનિકો પ્રમાણે OH અહીંયા જોડાવવો જોઈએ. તો CH3 CH3 CH2 CH2OH. પડી ખબર? આવડશે? ઓકે. બીજું બી એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા કાર્બોકેટાઇન બને, સોરી અહીંયા મુક્ત મૂલક બને, તો આ બંને બાજુ વધારે સ્થાયી થઈ જાય. ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન આ કહેવાય, વધારે હાઇડ્રોજન ધરાવતો કાર્બન આ કહેવાય. તો એન્ટી માર્કોનિકો પ્રમાણે OH અહીંયા જોડાવવો જોઈએ. HBO, C બોન્ડ C, ઉપર કોણ છે? C બોન્ડ C, નીચે કોણ છે? એક C, C C C OH. પડી ખબર? આ રીતે તમે લોકોને નિપજ મળે. આવડશે? ફાઇન. ત્રીજી મેથડ જોઈએ. કોન્સેપ્ટ સમજવાનો છે. હું જે રીતે બનાવું છું નિપજ એ રીતે બનાવવાની છે. OMDM દ્વારા. OMDM મતલબ ઓક્સીમર્ક્યુરેશન એન્ડ ડીમર્ક્યુરેશન. પહેલાં મર્ક્યુરી જોડાશે, પછી મર્ક્યુરી છૂટો પડશે. ઓક્સીમર્ક્યુરેશન અને ડીમર્ક્યુરેશન. ફાઇન. ઓકે. જોઈએ અહીંયા. HgOAC ટ્વાઇસ એસિટાઇલ મર્ક્યુરી /H2O. ત્યારબાદ NaBH4/OH-. આની હાજરીમાં પ્રક્રિયા કરવાની. આખી પ્રક્રિયા આપણે OMDM લખીશું. કાર્બોકેટાઇન બને, પરંતુ શિફ્ટિંગ ના થાય. એમાં પહેલી વખતમાં જે કાર્બોકેટાઇન બને એની ઉપરથી જ આન્સર લખી જવાનો. કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. તો સીધી વસ્તુ છે ને, જે મિકેનિઝમ વપરાતું એ મિકેનિઝમ પ્રમાણે પ્રક્રિયા થાય. સૌથી પહેલી મિકેનિઝમમાં શું હતું? કાર્બોકેટાઇન બનતો હતો. તો જેટલો કાર્બોકેટાઇન વધારે સ્થાયી એટલી પ્રક્રિયાની ઝડપ વધારે. બીજી પ્રક્રિયામાં શું બનતો હતો? મુક્ત મૂલક ક્રિયા વિધિ હતી. તો મુક્ત મૂલકની સ્થાયીતા વધે તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. કાર્બોકેટાઇન બને પણ એમાં શિફ્ટિંગ થાય નહીં. માર્કોનિકો અનુસાર આન્સર નિપજ બનાવવાની. બહુ સિમ્પલ છે. CH2 ડબલ બોન્ડ CH2 છે. આ પછી આ હું ડાયરેક્ટ લખું છું OMDM. યાદ રાખજો, ક્વેશ્ચનની અંદર તમને OMDM બી લખેલું હોઈ શકે છે, કાં તો બધા પ્રક્રિયકો બી લખેલા હોઈ શકે છે. હો ભાઈ, પહેલાં એ પ્રક્રિયક લખ્યા હોય, પછી નીચે બીજા પ્રક્રિયક લખ્યા હોય. ડાયરેક્ટ CH3 CH2OH. ધારો કે એવું લખી છું. OMDM માર્કોનિકો પ્રમાણે અહીંયા જોડાવવું જોઈએ. પહેલાં એક્ઝામ્પલ લીધું હતું એ.
હવે પેલું છે એસિડિક હાઇડ્રેશનવાળું એક્ઝામ્પલ લીધું હતું ને મેં, એની અંદર શું થતું હતું, કાર્બોકેટન અહીંયા બનતો હતો, પછી એ કાર્બોકેટન અહીંયા શિફ્ટ થતું હતું. જો સાંભળો, CH3CH3H CH કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 4 આલ્ફા હાઇડ્રોજન. પછી એ કાર્બોકેટન અહીંયા શિફ્ટ થતું હતું. ત્રણ, 6 ને 2 8 આલ્ફા હાઇડ્રોજન, તો વધારે સ્થાયી. એટલે ઓછા સ્થાયીમાંથી વધારે સ્થાયી તરફ શિફ્ટ થતો હતો. પહેલાં આપણે અહીંયા કાર્બોકેટન બનાવી શકીએ કાં તો અહીંયા. તો બંનેમાંથી જે વધારે સ્થાયી હતો અહીંયા, એટલે ત્યાં બનાવ્યો માર્કોનિકો પ્રમાણે. પછી એમાં શિફ્ટિંગ કર્યું. પણ આમાં શું કીધું છે, કાર્બોકેટન બનાવી દેવાનું, પણ એમાં શિફ્ટિંગ નહીં કરવાનું. આની અંદર શિફ્ટિંગ થતું નથી. શિફ્ટિંગ ક્યારે થાય અને ક્યારે ન થાય એ બધું GOC2માં ભણવામાં આવે. અત્યારે તમારે એમાં પડવાનું ના હોય બધું. હવે ક્લિયર? તો અહીંયા કાર્બોકેટન બન્યો, ત્યાં ડાયરેક્ટ OH લખી દેવાનું. CH3 એટલે તમને નિપજ કોના પ્રમાણે મળી? માર્કોનિકો પ્રમાણે નિપજ મળી કહેવાય. કોના પ્રમાણે તમને નિપજ મળી કહેવાય? માર્કોનિકો મુજબ તમને લોકોને નિપજ મળી કહેવાય. ઓકે, પડશે ખબર? ફાઇન. આલ્કાઇલ હેલાઇડ અથવા તો RXના જળ વિભાજન દ્વારા આપણે લીધું હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં. એમાં બી કાર્બોકેટાઇન બને. કાર્બોકેટાઇનમાં શિફ્ટિંગ થાય. કાર્બોકેટાઇન બી બને, અને કાર્બોકેટાઇનમાં શું થાય? શિફ્ટિંગ બી થાય. બરાબર? કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે, તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. ઓકે, જોઈ લઈએ. RX છે, આની રિએક્શન એક્વસ NaOH અથવા તો KOH જોડે કરવાની, કાં તો પછી મોઇશ્ચરવાળા Ag2O જોડે કરવાની. તમને શું મળી જાય? ROH. ધારો કહું છું CH3Cl CH3OH CH3CH2Br CH3CH2OH CH3CH2CH2Br તો CH3CH3OH. સર કેમ આવું થયું? Br અહીંથી ગયો તો કાર્બોકેટાઇન કેવો બને? પ્લસ આની પાસે કેટલા આલ્ફા? 2 આલ્ફા. કાર્બોકેટાઇન અહીંયા આવી જાય, હાઇડ્રોજન અહીંયા આવી જાય. આની પાસે કેટલા આલ્ફા? 6 આલ્ફા. વધારે થાય તો નિપજ ત્યાં મળે, OH ત્યાં જોડાય. હેલોજન નાખ્યું અંદર એક્વસ KOH, આલ્કોહોલિક ના નખાયો. સર અહીંયા X તો અહીંયા હતું, તો OH અહીંયા કેમ જોડાયો? સમજાવી દઈએ. અહીંયા કાર્બોકેટાઇન બન્યો તો અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, ટોટલ 3 હાઇડ્રોજન ત્યાં. હવે હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય, કાર્બોકેટાઇન અહીંયા શિફ્ટ થાય. યાદ રાખજો, ઓછામાંથી વધારે સ્થાયી તરફ જાય. હવે અહીંયા CH3 હોય, અહીંયા CH2 હોય, અહીંયા CH2 હોય. 2 ને 2 4 ને 3 7 આલ્ફા થઈ ગયા.
વધારે સાઈ જે બધું વધારે સાઈ હોય તે તરફ જાય. કાર્બોકેટાયન અહીંયા બન્યો, OH ત્યાં જોડે. પડી ખબર? આવડશે? ઓકે. બીજું એક્ઝામ્પલ લઈએ. આ તો એક્ઝામ્પલ ક્યારનું બનાવી દીધું છે મેં. કાર્બોકેટાયન અહીંયા બનશે, અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન બનશે? 4. પછી કાર્બોકેટાયન અહીંયા શિફ્ટ થશે, 3 ને 3 6 ને 2 8 આલ્ફા થઈ જશે. તો પ્રોડક્ટમાં OH ત્યાં જોડાશે. પડી ખબર? એટલે સેમ. શું કરવાનું? કાર્બોકેટાયન બનાવવાનું અને કાર્બોકેટાયનની સ્થાયીતા મુજબ આન્સર લખવાનું. કાર્બોકેટાયનમાં શિફ્ટિંગ થાય એટલું યાદ રાખવાનું. ઓકે, ફાઇન. આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા કોના દ્વારા? આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. ઓકે, જો તમારી પાસે RCHO છે, આનું રિડક્શન તમે H2 વડે નિકલ, પ્લેટિનિયમ કાં તો પેલેડિયમ ઉદ્દીપક વાપરીને કરો તો, કાં તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ /H2O વડે કરો તો, કાં તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ /H2O વડે કરો તો, કાં તો સોડિયમ વાપરો ઇથેનોલની હાજરીમાં. તો ચારમાંથી કોઈ બી રિડક્શન કરતાં તમે વાપરી શકો છો. ચારમાંથી કોઈ પણ રિડક્શન કરતાં તમે વાપરી શકો છો. RCHOની જગ્યાએ લખી દેવાનું RCH2OH, મતલબ કે આલ્ડિહાઇડના રિડક્શન દ્વારા બની જાય પ્રાથમિક આલ્કોહોલ. MCQમાં પૂછી શકે કે ભાઈ આલ્ડિહાઇડના રિડક્શન દ્વારા કયા પ્રકારનો આલ્કોહોલ મળે છે. આલ્ડિહાઇડના રિડક્શન દ્વારા કયા પ્રકારનો આલ્કોહોલ મળે છે. ફાઇન. ધારો કે આવું છું, કીટોનને કોઈ પણ રિડક્શન કરતા વાપરો. શું છે કીટોન? તો કીટોન રિડક્શન દ્વારા સેકન્ડરી આલ્કોહોલ. હવે આગળ બધી પ્રક્રિયા હું બધા રિડક્શન કરતાં લખીશ નહીં. ધારો કે આવું છે CH3CHO, શું બની જાય? CH3CH2OH. CHOની જગ્યાએ CH2OH. CH3CH2CHO, CH3CH2CH2OH. બેન્ઝીનની ઉપર CHO, બેન્ઝીનની ઉપર CH2OH. સિમ્પલ. ધારો કે આવું લખ્યું છે CH3CO CH3, બધી જગ્યાએ રિડક્શન જો ભાઈ. આ બધા પ્રક્રિયામાંથી કોઈ બી વાપરી શકો છો. COની જગ્યાએ CHOH. ધારો કે આવું છે CH3CO CH2 CH3, CH3 CHOH CH2 CH3. COની જગ્યાએ CHOH. બેન્ઝીનની ઉપર CO CH2 CH3, બેન્ઝીન COની જગ્યાએ CHOH. પડી ખબર? કશું કરવાનું નથી. ધારો કે આવું છે સાયક્લોહેક્ઝેનની ઉપર CHO, સાયક્લોહેક્ઝેનની ઉપર CH2OH, સાયક્લોહેક્ઝેનોન, સાયક્લોહેક્ઝેનોલ. પડી ખબર? આવડશે? પડશે ખબર? કોઈ પણ મેથડ વડે તમે લોકો શું બનાવી શકો છો? આલ્કોહોલ બનાવી શકો છો.
CH જગ્યાએ CH2H લખી દેવાનું, C ડબલ બોન્ડ ઓની જગ્યાએ CHOH લખી દેવાનું. ફાઇન. ઓકે બાળકો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા છીએ? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં મેં રિડક્શન ભણાવ્યું છે. એની અંદર અલગ અલગ પ્રકારના રિડક્શન કરતા ભણાવ્યા છે ને કઈ નિપજ મળે, પ્રોડક્ટ મળે એ સમજાવ્યું છે. ત્યારબાદ મેં તમને લોકોને આલ્કોહોલની બનાવટ ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે. હજુ આલ્કોહોલની બનાવટ બાકી છે, બરાબર, પણ હું તમને હજુ બી કહેતો હોઉં છું, હું જ્યારે ભણાવતો ત્યારે પહેલી જે રિએક્શન ભણાવું એ રિએક્શન ઉપર ધ્યાન આપવાનું અને એ જ રિએક્શન પ્રમાણે આગળ પ્રક્રિયા કરતો રહેવાનું. ભાઈ આવું આપ્યું હોય તો આની પ્રક્રિયા કરવાના કારણે આ પ્રકારની નિપજ મળે એ હું તમને બધામાં ભણાવી જ રહ્યો છું. આટલા નિયમો ફોલો કરવાના નિપજ બનાવવા માટે. એ નિયમો તમે ફોલો કરશો તો તમને લોકોને આન્સર મળી જશે. ફાઇન. ઘણા બધા એવું વિચારશે GOC2 આવડશે તો જ ને, એટલી બધી કંઈ જરૂર પડશે નહીં. હું તમને જે નિયમ કહું છું એટલા નિયમ વાપરો, આન્સર તમારો સાચો પડશે. સમજ પડી ગઈ? પ્રેક્ટિસ કરતા રહો. એઝ ઓલવેઝ કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ ના ખબર પડી હોય તો એ લોકો મને પૂછી શકે છે. પહેલાં નોટ્સ બનાવી લેજો, નિયમ જે હું બોલતો એ લખી લેજો, પણ જો તમને કોઈ જગ્યાએ ખબર ના પડે તો એઝ ઓલવેઝ તમે લોકો મને પૂછી શકો છો. ઓકે, આજના લેક્ચરમાં બાળકો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.